રહ્યા છે કે જ્યાં સારોલી ખાતે મેટ્રો બ્રિજનો સ્પાન નમી જવાના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે, લોકોમાં પણ રોષ છે। પ્રાથમિક દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનની બેદરકારી જણાઈ રહી છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શોકોઝ નોટિસ પણ આપવામાં આવી। માત્ર 2 દિવસમાં કંપની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। મજુરા સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2 હેઠળ આ રૂટ બની રહ્યો છે। 8.2 કિલોમીટરના રૂટના સારોલી ખાતે આવેલ થાંભલાઓ પરનો સ્પાન નમ્યો હતો। સમગ્ર મામલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ કરાઈ। કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનને આ ટેન્ડર અપાયું હતું અને બેદરકારી જણાઈ આવી છે, ત્યારે કંપનીની બેદરકારી દેખાતા શોકોઝ નોટિસ આપવામાં આવી છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે 2 દિવસ અગાઉ સુરત સારોલી કડોદરા રોડ ઉપર આવેલું જે મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન અચાનક જ એક જ બંને સ્લેબ વચ્ચેનો એક જે સ્લેબ છે નમી ગયો હતો અને તેના કારણે ભારે નુકસાન થવા પામ્યું હતું। પણ મહત્વની વસ્તુ એ છે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, નકે એ રસ્તા ઉપર અવારનવાર હજારોની સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર લોકોની અવરજવર હોય છે, કારણ કે જે ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે અને તે દરમિયાન જો ઘટના બની હોત તો કદાચ મોટી દુર્ઘટના બની હોત। પણ આ જે રીતે મોટી બેદરકારી કહી શકાય છે, તેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જે આ કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ આપવામાં આવી છે, કારણ કે આ મોટી બેદરકારીની ચૂક કાં રહી ગઈ તેની જે તપાસ કરવા માટે પણ કમિટી બનાવવામાં આવી છે અને આવનારા સમયની અંદર 3 દિવસની અંદર આ જે છે નિર્ણય લઈ લેવા માટેની જે કહેવામાં આવ્યું છે અને તેનો જવાબ અને નોટિસનો જવાબ આપવા માટેને જે ગુજરાત મેટ્રો કોર્પોરેશન દ્વારા જે છે તે નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કંપનીના જે બિલ્ડરની આ ટેન્ડર આપવામાં આવ્યું હતું અને જે નિયમો જે છે લાગુ કરવામાં આવ્યા છે, નિયમોના આધારે જે કામ થયું છે કે નહીં, એ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવે તો અનેક જે ખામીઓ કદાચ બહાર આવી શકે તેવું વિપક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। કારણ કે ગઈકાલે જે સામાન્ય સભા જે મળી હતી, સામાન્ય સભાની અંદર પણ જે રીતે જે છે વિપક્ષ દ્વારા આ મુદ્દે હોબાળો કરવામાં આવ્યો હતો અને જે શાસક પક્ષના લોકો છે તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો હતો। જી બિલકુલ, આભાર। તો પ્રાથમિક દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાઈ આવી છે ને શોકોઝ નોટિસ પણ અપાઈ છે।